અમદાવાદમાં એક પોલીસ ઓફિસરે સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો. હવે વિચાર કરો, ઈ સ્ત્રી રાતના 12 જતી હતી ત્યારે પોલીસ ઓફિસરે કીધું કે ભાઈ લાવો એક લાયસન્સ આપો તમારું. લાયસન્સ આપતા થોડીક વાર લાગે છે. એટલે કે કેમ વાર લાગે છે એટલી બધી? પછી એને એમ કીધું કે હાલ્યો અમારો આઈડી કાર્ડ જો, હું પણ પોલીસ ઓફિસર છું. એટલે ઈ યુવતીના હાથમાં આપ્યું. યુવતીએ જોયું કે આ પોલીસ ઓફિસર છે એટલે એને અંબાયું કે લ્યો સાહેબ, ઈ પોલીસ ઓફિસર થી ઈ પડી ગયું કાર્ડ. એટલે ઈ ડાયરેક્ટ અંદરથી ગુસ્સામાં ભરાણો કે મારું કાર્ડ ઘા કર્યું અને એને ફેરવીને એક લાફો ઝીકી દીધો. અને ત્યાં પણ એને સંતુષ્ટિ ન થઈ એટલે એને 2-3 વાર એમ કહેવાય કે યુવતી ઉપર લાફાના ઘા કર્યા અને યુવતીનું આખું મોઢું સોજવાડી દીધું. હવે આ કયા કાયદા કાનૂન વ્યવસ્થામાં લખ્યું છે કે તમે કોઈ પણ યુવતી માથે કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ માથે તમે હાથ ઉપાડી શકો? વળી પાછું સાહેબને એટલું બધું જુનૂન ચડી ગયું કે આજુબાજુના બધા જે પોલીસ કર્મીઓ એ સાહેબને પકડે તોય પકડાતા નહોતા. વાહ! આવા અમુક પોલીસના લીધે સાહેબ આખું પોલીસ સ્ટાફ બદનામ થાય છે. આવા લોકોને કાયદેસર સસ્પેન્ડ કરવા જોઈએ, જેના લીધે જે અમુક સારા પોલીસ કર્મીઓ